નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વી ટીચિંગનું ચેનલમાં। તો આજે આપણે જોવાના છીએ રેવન્યુ તલાટીની જે એક્ઝામ લેવાયેલી છે એનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ। સટીક આન્સર છે અને તમે જોઈ શકો છો કે તમારે કેટલા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે અને તમે કમેન્ટ પણ કરી શકો છો। અને જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો। હા, અમારી નહીં, તમારી જ કહેવાય। તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો જોઈએ આપણે વિડીયો। જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 50% જેટલી વધારવામાં આવે તો તે સમઘનના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થશે? સાચો જવાબ છે સી, 237.5%। 2. એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું કે તે મારા પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે, તો તે પુરુષ તે બાળકના કોણ થાય? આ લોહીના સંબંધનો પ્રશ્ન હતો, તો આનો સાચો જવાબ છે મામા। શું થશે? મામા। પછી ત્રીજો પ્રશ્ન, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી હોય તો તેનો પરિઘ કેટલો થશે? પાઈ બરાબર 22/7, બધાને ખબર છે। તો આનો સાચો જવાબ થશે 88 સેમી। ઓકે, પછી ચોથું, એક કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 26 સેમી અને તેની એક બાજુની લંબાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સાચો જવાબ આવશે દર્શાવેલ પૈકી કોઈ નહીં, કારણ કે આ બધા ખોટા છે। તો આનો સાચો જવાબ આવશે બી, દર્શાવેલ પૈકી કોઈ નહીં। પછી પાંચમો છે કે 0.000216નું ઘનમૂળ કેટલું થશે? આનો સાચો જવાબ આવશે 0.06। પછી છઠ્ઠો પ્રશ્ન કે 256ની 0.16 ગુણ્યા 256ની 0.09 બરાબર કેટલા? તો અહીંયા 64 છે, 16 છે, 32 છે, આમાંથી કોઈ જવાબ નહીં આવે। આનો સાચો જવાબ આવશે દર્શાવેલ પૈકી કોઈ નહીં। ઠીક છે, તમે આ કરીને તમે સાચા હશો અને આ સટીક આન્સર છે લગભગ। તો પછી સાતમો છે, તમામ 2 અંકની બેકી સંખ્યાનો મધ્ય કેટલો થશે? તો સાચો જવાબ આવશે 54। 8. પી, ક્યુ અને આર ભાગીદારીમાં એક વ્યવસાય શરૂ કરે છે જેમાં તેમનું રોકાણ અનુક્રમે 25,000, 30,000 અને 35,000 છે। જો કુલ નફો 18,720 હોય તો પીને કેટલા રૂપિયા મળ્યા હશે? તો અહીંયા બધા ખોટા છે, અહીંયા બી જવાબ આવશે, દર્શાવેલ પૈકી કોઈ નહીં। 9મો પ્રશ્ન, નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 5, 9, 10, 6, 9, 8, 12। આનો સાચો જવાબ આવશે 9 એ। પછી 10મો પ્રશ્ન, સાવ સહેલામ સહેલો કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક કેટલો થશે? બહુલક એટલે કે વધારે આયુ હોય તે। સંખ્યા છે 7, 8, 9 કરીને એટલું છે અને આવૃત્તિ છે, તો તમે જોઈ શકો છો કે આવૃત્તિ 170 વખત 12 આવ્યું છે, 170 વખત 12 આવ્યું છે, તો આનો બહુલક થશે 12। ઓકે, આ એકદમ તાર્કિક રીતે કહેવાય। પછી 11મો પ્રશ્ન હતો, આનો સાચો જવાબ આવશે બી, માહિતી પર્યાપ્ત થતી નથી। આ એક પરસ્પર અલગ છે કે કોણ નાનો છે, એમાં જે અને મેં પણ શોધ્યો હતો, પણ આમાં જવાબ જે છે એ થોડું અટપટો આવે છે કે જે અને એન જે છે એના વર્સસમાં આવે છે, તો આનો જવાબ આવશે બી। ઠીક, પછી 12મો છે, આનો જવાબ આવશે પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું। ઠીક છે, કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલે, પશ્ચિમ દિશા એટલે આ તરફ, ઠીક છે, આ તરફ પશ્ચિમ દિશા એટલે આ, પછી એની જમણી બાજુ, હવે આ પશ્ચિમ દિશાની જમણી બાજુ કઈ હશે? આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ, તો આ હશે જમણી બાજુ, તો એ થશે એ 90 ખૂણે, 90ના કાટખૂણે એટલે આમ, તો એ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે। ક્યાં? ઉત્તર દિશામાં, તો આનો સાચો જવાબ આવશે ઉત્તર દિશા। પછી 13મો પ્રશ્ન છે કે સાંકેતિક ભાષા વોકનો સંકેત VBKL અને PAWNનો સંકેત કયો થશે? તો આનો સાચો જવાબ આવશે OBVO, પણ અહીંયા એ ઓપ્શન નથી, તો અહીંયા આવશે બી, દર્શાવેલ પૈકી કોઈ નહીં। પછી આવી જ રીતે 14, જે એક્સનું મૂલ્ય કેટલું થશે? એમાં વિધાન 1 છે કે x + 5 બરાબર 12। ઓકે, પણ 3 કરતાં નાનો છે, પણ x 3 કરતાં નાનો છે। હવે 3 કરતાં નાનો હોય તો 12 ક્યારે થાય નહીં, એટલા માટે સી જવાબ આવે છે, વિધાન 1 એકલું જ ઉત્તર આપવા પર્યાપ્ત છે। પછી 15માં આવશે એ, બંને વિધાનો સાથે પણ ઉત્તર આપી શકતા નથી। પછી 16માં આવશે ડી, 11,
17માં આવશે 22.5 લીટર, પછી 18માં આવશે 10,800, 19માં આવશે 20 વર્ષ। અને આ કઈ રીતે આવશે, જો તમારે આ જાણવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે કમેન્ટ કરી શકો છો કે હા અમારે પણ આવી માહિતી જોઈએ છે અને તૈયારી કરવી છે। પછી 20માં આવશે 1793। આની એક ટ્રીક છે, જો 75, 48 ને 53 એટલી મોટી સંખ્યાનો વિભાજ્ય પૂછ્યો છે, આની પણ એક ટ્રીક છે, જો તમારે જાણવી હોય તો તમે ટેલિગ્રામ ઉપર આવી શકો છો। પછી 21માં આવશે ટી સંગીત નિર્દેશક છે, આવા બધું કરવું પડે છે, ઠીક, ઓકે। પછી 22માં આવશે સાચો જવાબ એ સસરા જમાય। 23માં આવશે USR। પછી 24માં સાચો જવાબ આવશે 50 અંશ। પછી 25માં આવશે 81 વર્ષ। પછી 26માં આવશે ડી 120। પછી 27માં આવશે 3.2% વાળોમાં આવશે એ 750 જવાબ આવશે। પછી 28માં પ્રશ્નમાં આવશે કે દર્શાવેલ પૈકી કોઈ નહીં। અહીંયા દર્શાવેલ પૈકી કોઈ નહીં આ રેવન્યુ તલાટીના એક્ઝામમાં વધારે છે, ઓકે। 29મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ્સ આર સ્ટીલ ટુ બી સબમિટેડ, અ ફ્યુ, કેટલા, અ ફ્યુ કોપીઝ। પછી 30 છે ડુ યુ નો ધ રીઝન, ખાલી જગ્યા હિઝ એબસેન્સ, ડુ યુ નો ધ રીઝન ફોર, શું આવશે, ફોર। પછી 31 હી કોટ ડેન્ગ્યુ, ખાલી જગ્યા હી વોઝ વર્કિંગ ઓન ધ કન્સ્ટ્રક્શન સાઇટ વાઇલ, એટલે કે દરમિયાન। 32 ધ કિડ્સ પરફોર્મ, પછી બ્લેન્ક છે બિફોર અ લાર્જ ઓડિયન્સ ઇન્સ્યુસલી, ઓકે LY વાળો આવશે। પછી 33મો છે માય કોલેજ ઇઝ ફાધર ધેન હર્ષ, આ લગભગ હર્ષ જ આવશે આમાં। પછી 34મો છે સેલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ગો ઓફ એ ટેનેન્જ, ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી। 35મો જવાબ આવશે ટાયર્ડ। 36માં જવાબ આવશે હેટફુલ। 37માં કેનેલ। 38માં સી। પછી 39માં જવાબ આવશે તમારો ઓમની। 40માં લેઇન। 41 હવે થયું છે બંધારણ, તો કે બંધારણ સભાના પ્રથમ વચવાળાના અધ્યક્ષ કોણ હતા? વચવાળાના અધ્યક્ષ એટલે કે 7 સભ્યોના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા। પછી 42મો છે બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે બ્રિટન। બ્રિટનને શું કહેવાય છે મિત્રો? તો કે ઇંગ્લેન્ડ। પછી 43મો છે શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે? તો કે સાચું છે મનુષ્ય વેપાર અને વેટનો પ્રતિબંધ। પછી 44મો પ્રશ્ન હતો કે બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈઓ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500થી વધુ અને બ્લેન્ક એટલે કે એનાથી ઓછા સભ્યો નહીં હોય, તો કે 60 કરતાં ઓછા, કેટલા? 60 કરતાં ઓછા। પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે? તો કે કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં। 46માં આવશે 5। પછી 47માં એ જવાબ આવશે। 48માં નીચેના પૈકી કઈ અર્ધ ન્યાયિક સંસ્થા નથી? તો સાચો જવાબ આવશે ડી સંઘ જાહેર સેવા આયોગ। 49માં આવશે LM સંઘવી સમિતિ, જે ભલામણ કરી હતી પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવો જોઈએ એવું। પછી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની મહત્તમ ઉંમર 10 હોવી જોઈએ। ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં। પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નીચેના પૈકી કઈ બાબત લગતી છે? તો કે LPG જોડાણ, જે ગેસ। પછી 53માં સાચો જવાબ આવશે ડી નાનો ધંધો। પછી 54માં જવાબ આવશે દર્શાવેલ પૈકી કોઈ નહીં, પાછું આવ્યું। 55માં સી અને ડી બંને એ। પછી 56માં સાચો જવાબ આવશે ડી ભારત પ્રાથમિક ઉત્પાદનો।
57માં દારૂ 1991ના સુધારા દરમિયાન દારૂ સિવાયના મોટાભાગના ઉદ્યોગો માટે ઔદ્યોગિક લાયસન્સ નાબૂદ કરવામાં આવ્યું હતું. 58 નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અનુસાર બિન અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં ખાલી જગ્યા ફાળો, તો કે 49%. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે, તો કે એમિનો એસિડ બને છે. નીચેના પૈકી કોઈ થર્મોમીટરના શોધક, તો કે ગેલિલિયો. સહેલો જવાબ. ખાલી જગ્યાએ પ્રથમ ભારતીય, ઓકે, વિક્રમ સારાભાઈ. 62માં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ આકાશ મિસાઇલ. ભારતનું પરમાણુ રિએક્ટર અપ્સરા જે પરમાણુ રિએક્ટર છે. પછી 64માં જવાબ આવશે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. પછી માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ હતું ગગનયાન. પછી 66 છે, એમાં જવાબ આવશે સી. 67માં જવાબ આવશે બ્રીડર રિએક્ટર, જે ઈંધણ કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરે છે. પછી 68માં જવાબ આવશે ગૌરવ જે પરીક્ષણ હતો રિલીઝ એ બોમ્બ માટે હતો. પછી 69માં આવશે એ. તમે આજે ટીક કરીને આવ્યા છો, તમારા 100% તમે તલાટીમાં લાગી જશો. 70માં આવશે NAD. 71માં આવશે B2C. 72 દર્શાવેલ તમામ જે સુરક્ષા સાયબર સુરક્ષાના પ્રકાર છે, ક્લાઉડ સુરક્ષા, નેટવર્ક સુરક્ષા અને એપ્લિકેશન સુરક્ષા એ સાયબર સુરક્ષાના પ્રકાર છે. દર્શાવેલ તમામ. ભારત વિશ્વનું ચોથું કે બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે કયું? ચોથું કે બીજું? તમે કમેન્ટ કરજો. લગભગ ચોથું જ આવશે. 74 ફક્ત I અને III. 75 ડૉક્ટર S સોમનાથ. 76 2035. 77 ફક્ત I અને III. તો તમે જોઈ શકો છો આવી રીતે જવાબ છે. હું PDF આગળ કરતો રહીશ અને તમે જવાબ જોતા રહેજો. તો તમે આવી રીતે તમે જો કર્યા હશે તો તમે તલાટીમાં લાગી જશો. અને તમારે કેટલા આવે છે તમે કમેન્ટ કરી શકો છો. અને તમારે જો તૈયારી કરવી હોય તો તમે મને કહી પણ શકો છો. તો તમે જોઈ શકો છો. Yeah.